નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર જેડીસીમાં નાલંદા સ્કૂલ નજીક થયેલ 2 લાખ ઉપરાંતની ચોરીનો ભેદ ઉકેલાયો। દહેજ પોલીસે દાહોદથી ઝડપી પાડેલા રીઢા ચોરે કબૂલાત કરી। રાજ્યભરમાં 20થી વધુ ચોરીના ગુનામાં સામેલ રીઢા ચોરને ઝડપી પાડી દહેજ પોલીસે ભરૂચ જિલ્લા 4 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। તાજેતરમાં દહેજ પોલીસ દ્વારા દાહોદ ખાતેથી હ્યુમન સોર્સિસના આધારે લીમખેડાથી રીઢા ચોર કલ્પેશ બચુ પરમારને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા ભરૂચ સી ડિવિઝન અને દહેજ પોલીસ મથક તેમજ અંકલેશ્વર જેડીસીમાં થયેલ ચોરીની કબૂલાત કરી હતી, જે અંગે જેડીસી પોલીસ મથકે જાણ કરતાં ટ્રાન્સફર વોરંટની મદદથી અંકલેશ્વર લઈ આવ્યા હતા। વર્ષ 2023માં નાલંદા વિદ્યાલય નજીક આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા ભવરલાલ ચૌધરીના ઘરમાં 4 લાખ ઉપરાંત સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને માલમત્તા પર હાથફેરો કરી ગયા હતા। જેડીસી પોલીસે દહેજ પોલીસ મથકમાંથી રીઢા ચોર કલ્પેશ બચુભાઈ પરમારને ટ્રાન્સફર વોરંટ આપી અંકલેશ્વર લઈ આવ્યા હતા અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।